આજે પોષી પૂનમને લઈ વિશ્વવિખ્યાત મા અંબાના ધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। અંબાજી મંદિરના ચાચર ચોકમાં શ્રી શક્તિ હવનનું આયોજન કરાયું છે, જેમાં 101 યજમાનો દ્વારા આહુતિ અર્પણ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે અંબાજી ગબ્બર ખાતેથી મા અંબાની જ્યોત લાવવામાં આવી, જે સુવર્ણ શિખરધારી મંદિરની જ્યોત સાથે મિલાવી મહાઆરતી કરી શોભાયાત્રા યોજાઈ। આ શોભાયાત્રામાં જગતજનની મા જગદંબા અંબાજીની નગરચર્યાએ નીકળ્યા, તો 40 જેટલી ઝાંખીઓ, 6 ડીજે તેમજ નાસિક ઢોલના તાલે નીકળેલી શોભાયાત્રા અંબાજી નગરના જાહેર માર્ગો પર પરિક્રમા કરી। ત્યારે ગજરાજ પર બિરાજમાન મા અંબાના દર્શન કરવા હજારો હૈયા હિલોળે ચડ્યા। તો સાથે સાથે શોભાયાત્રાના રૂટ પર અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા અલગ અલગ સ્ટોલ બનાવી ભક્તોને પ્રસાદ પીરસાયો। ત્યારે પોષી પૂનમને દિવસે સમગ્ર અંબાજી જાણે અંબામય બન્યું હોય તેવો માહોલ જોવા મળ્યો। અંબાજી ખાતે શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 1992 થી મા અંબાનો પાટોત્સવ બનાવવામાં આવતો હોય છે। આજે 33 વર્ષ અમારા લોકોને ચાલુ થઈ ગયું છે। શોભાયાત્રા નગરમાં ફરી રહી છે અને બોરમારી અંબે જે અંબેના નાથથી અંબાજી કામ કરી રહ્યું છે। સવારે 7 વાગે ગબ્બરની જ્યોત લાવીને માતાજીને જ્યોતની અંદર જ્યોત મેળવીને શક્તિ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી અને સાવે નગરમાં શોભાયાત્રા ફરી રહી છે। 40 જેટલી ઝાંખીઓ છે, 21 કિલો સુખડીનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે। લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા છે। નગરમાં શોભાયાત્રા ફરીને ચાચર ચોકની અંદર પૂર્ણાહુતિ કરવામાં આવશે અને માતાજીને જગા ચડાવવામાં આવશે અને રાત્રે ચાચર ચોકની અંદર સમિતિ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ નું પણ આયોજન કરેલ છે। દરેક ધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ। સુનિલ કુમાર મોતીલાલ અગ્રવાલ, ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ પ્રમુખ।